આપણે બધાએ એક વર્ડ તો સાંભળ્યું જ છે કે સિંગલ પેપર કેન નોટ ડિસાઇડ યોર ફ્યુચર. તો આ વર્ડ સાચું છે કે ખોટું એ તો વિડીયો જોયા પછી જ ખ્યાલ આવે. અને વિડીયો એમાં શું જોવાનું, જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટ જોઈને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આ સિંગલ પેપર કેન ડિસાઇડ યોર ફ્યુચર ઓર નોટ. તો વિડીયો સ્ટાર્ટ કરીએ અને ઇન્ટરવ્યૂના માર્ક્સ જોઈએ, કારણ કે ઘણી બધી કોન્ટ્રોવર્સી અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે રિઝલ્ટ જોયા બાદ એવું લાગે છે કે ભાઈ ફાઇનલ મેરિટ જે આવ્યું છે એમાં જે ડિસાઇડિંગ ફેક્ટર બન્યું છે એ છે ઇન્ટરવ્યૂના માર્ક્સ. બરાબર. તો થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ. આપણે આખી સીટ એનાલિસિસ કરતા નથી, થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ. સમજી લો કે આપણે EWSનું એક એક્ઝામ્પલ જોઈએ ને બીજું છે SABCના. એમાં 53 નંબરની સિરીઝના મેન્સના માર્ક્સ છે સક્સેસફુલ કેન્ડિડેટના 385, મેન્સમાં 385, જેમના ઇન્ટરવ્યૂમાં છે 78. એ જ લાઇનમાં મેન્સની સમકક્ષ અનસક્સેસફુલ કેન્ડિડેટ છે EWSમાં જ, જેમના મેન્સમાં માર્ક્સ છે 409, ઇન્ટરવ્યૂમાં છે 30. બીજા પણ એક વ્યક્તિ છે જેમના મેન્સમાં માર્ક્સ છે 425 અને ઇન્ટરવ્યૂમાં 20. બરાબર, કોઈકની 20 છે, કોઈકની 78 છે. મેન્સમાં માર્ક્સ વધારે હોવા છતાં પણ એ જ રીતે ફરીથી SABCનું એક એક્ઝામ્પલ લઈએ. આજે રાઉન્ડ કરેલ છે એ છે સક્સેસફુલ કેન્ડિડેટ 72 સિરીઝ નંબર. આપ નામ જોઈ શકો છો સીટની અંદર તમારી જાતે જ. તો એમને મેન્સમાં માર્ક્સ મળ્યા છે 394. એવા જ સેમ ટુ સેમ માર્ક્સ 391 જે અનસક્સેસફુલના લિસ્ટમાં 10th નેમ છે અને એમના ઇન્ટરવ્યૂમાં માર્ક્સ છે 20. 32 નંબર 395 માર્ક્સ મેન્સમાં, ઇન્ટરવ્યૂમાં 33. 36 નંબર 412 માર્ક્સ મેન્સમાં, ઇન્ટરવ્યૂમાં 26. 429 માર્ક્સ મેન્સમાં, ઇન્ટરવ્યૂમાં ઓનલી 20. 22 78 માર્ક્સ આપણને દેખાય છે. ખેર આટલે સુધી જીપીએસસી અટક્યું નથી ભાઈ. હજુ તમે 600 રેન્ક જુઓ, 596 જુઓ, ઇન્ટરવ્યૂમાં 10 માર્ક્સ. હવે આમાં એક ક્વેશ્ચન તો ખરેખર એસ્પિરન્ટને થવો જોઈએ કે ભાઈ જે મેન્સમાં આટલા પાવરફુલ માર્ક્સ સાથે આગળ આવે છે, શું એમને ઇન્ટરવ્યૂમાં 10 માર્ક્સ ખરેખર આવી શકે? શું ઇન્ટરવ્યૂમાં ઓનલી 20 માર્ક્સ? બરાબર. તો આમાં ચેક શું થઈ રહ્યું છે અને ચેક શું થાય છે, આનો માપદંડ શું? સમજી લો કે મેન્સના પેપર આવ્યા અને મેન્સનું રિઝલ્ટ આવ્યું, તો એમાં કંઈક માપદંડ હોય કે ભાઈ કોઈક એવી બ્લુ પ્રિન્ટ એક્ઝામિનરને આપવામાં આવી હોય કે ભાઈ આટલા મુદ્દા એમને લખેલા હોવા જોઈએ, આવું બધું હોવું જોઈએ. ઇન્ટરવ્યૂના કોઈ માપદંડ ખરા, કોઈ મેજર છે આ ક્વેશ્ચન? જો કોઈ માપદંડ ના હોય ને ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ જો આવું જ આવે તો ઘણા બધા કેન્ડિડેટ જે છે, એસ્પિરન્ટ છે, એમનું ફ્રસ્ટ્રેટ થવું એ વ્યાજબી જ છે. આમાંથી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. પહેલો પ્રોબ્લેમ એ થાય કે ભાઈ જે બોડીને આપણે આટલા ટ્રસ્ટથી એની પાછળ ડેડિકેશન આપણે તૈયારી કરીએ છીએ, તો શું એવો ટ્રસ્ટ આપણે છેક સુધી રાખી શકીએ ખરા? કે પછી છેલ્લે એવું જ થાય કે ભાઈ આપણે તો છેલ્લે ઇન્ટરવ્યૂમાં જ માર્ક્સ લાવવાના છે, કો તો ઇન્ટરવ્યૂના લીધે જ બધું નક્કી થવાનું છે, તો પછી હું મારી રીતે ફૂલ ડેડિકેશન તૈયારી કઈ રીતે કરું? આ બધા પ્રશ્નો ઘણા બધા અહીંયા ક્રિએટ થાય. તો એનું સોલ્યુશન કંઈ ખરું? આ પ્રશ્ન સોલ્યુશન અમે લઈને આવ્યા છીએ કે ભાઈ સોલ્યુશન શું? ઇન્ટરવ્યૂ કેવું હોવું જોઈએ એ ઉમેદવાર માટે નહીં, પણ ઇન્ટરવ્યૂ પેનલ માટે આપણે થોડા સુઝાવ આપીશું. અને સુઝાવ આપતા પહેલાં તમને એક નાનું અમથું એક્ઝામ્પલ હું આપવા માગું છું, અને એ છે આ. સમજી લો કે આ એક ઇલોક્યુશન કોમ્પિટિશન છે, એટલે કે વક્તૃત્વ સ્પર્ધા. હવે નોર્મલ વક્તૃત્વ સ્પર્ધા હોય અને જે સામાજિક નિર્ણાયકો બેઠા હોય ને નિર્ણય આપવા માટે કે કોણ સારું બોલે છે, કોનો ફર્સ્ટ રેન્ક આવવો જોઈએ, કોનો સેકન્ડ, કોનો થર્ડ, તો એમને પણ થોડાક નિર્ધારકો નક્કી કર્યા હોય ભાઈ. એમને પણ માપદંડો નક્કી કર્યા હોય કે ભાઈ જે વ્યક્તિ બોલે છે એ પ્રોપર એ સબ્જેક્ટના અનુલક્ષીને જ બોલે છે. શું એના એટીટ્યૂડ કેવો છે, ડરતો તો નથી ને? એના એક્સપ્રેશન કેવા છે, દેખાઈ આવે છે? જે સબ્જેક્ટ ઉપર જે બોલે છે એમાં એનું વે ફોરવર્ડ કેવું છે, મતલબ કે ફ્યુચરને લગતા એના પ્લાન્સ કેવા છે એની સ્પીચમાં, એ દેખાય છે? બરાબર. આ બધું દેખવામાં આવે. પછી સ્પીચ આપતી વખતે એનું શબ્દ ભંડોળ કેવું છે એ દેખવામાં આવે. સાથે સાથે શું એને કોઈ કોટ, પોએમ એ બધાની અંદર કોઈ ટીકાઓ કરી છે, એની પોતાની અંગત વિચારો એને નિર્ધારિત કર્યા છે, એમને સમજી લો કે 5 to 6 આવા માપદંડ નક્કી કર્યા. અને આ રીતે કે ભાઈ આ 1 2 3 4 5 અને એમાંથી 10 માર્ક્સ નક્કી કરે. સમજી લો કે નિર્ણાયકો 4 છે,
તો 1, 2, 3 અને 4. અહીંયાથી કોઈ કેન્ડિડેટ બોલવા આવે છે તો એક નિર્ણાયક શું કરશે? આ ફર્સ્ટ માપદંડમાં 10માંથી 5 આપે, બીજા 10માંથી 6 આપે, અહીંયા 7 આપે, અહીંયા 6 આપે, અહીંયા 5 આપે. મતલબ કે આખી સ્પીચ દરમિયાન બધું નિર્ધારિત કર્યું, અલગ. એ રીતે આમને પણ કર્યું હોય, એ રીતે આમને પણ કર્યું હોય, એ રીતે આમને પણ કર્યું હોય. પછી કુલ ટોટલ મારે તો આમના અરાઉન્ડ 28 જેવા થાય. ખેર હું હાલ ફૂલ ગણતો નથી. અરાઉન્ડ 25 જેવા થાય, અરાઉન્ડ 30 જેવા થાય, અરાઉન્ડ 35 જેવા થાય. તો આમાં તમે શું જોયું કે આમાં ફૂલ વેરિએશન ના આવે. તો ભાઈ કોઈકના 10 અને કોઈકના 48 એવું ક્યારેય થાય નહીં. આમાં એવરેજ સેટ થાય. તો શું આવા જ માપદંડ આપણે ઇન્ટરવ્યૂમાં રાખી શકીએ ખરા? આપણે એટલે કે જે ઇન્ટરવ્યૂ આપણે લઈ રહ્યા છે ને એમની વાત છે. આપણે તો ઇન્ટરવ્યૂ આપવા માટે જઈએ છીએ. તો એવા જ માપદંડ અમે નક્કી કર્યા છે. હવે જ્યારે ઇન્ટરવ્યૂમાં જઈએ ને ભાઈ, એટલે આપ સૌને ખ્યાલ હશે કે જો યુપી ઇન્ટરવ્યૂ હોય તો યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં પેનલ આ રીતની જ હોય. અને યુપીએસસીનું ઇન્ટરવ્યૂ ચાલે છે અરાઉન્ડ એ 35 મિનિટ્સ થ્રુ 40 મિનિટ્સ ચાલતું હોય. બધાનું એવરેજ લઉં છું. પણ જ્યારે જીપીએસસીના કેન્ડિડેટ ઘણા બધાના રિવ્યૂઝ પણ લીધા, મળ્યું કે અમુકના ઇન્ટરવ્યૂ તો ખાલી ઓનલી 10 મિનિટ્સ, કોઈકના ઇન્ટરવ્યૂ 25 મિનિટ્સ, કોઈકનું ઇન્ટરવ્યૂ તો ઓનલી 9 મિનિટ્સ પણ થયું છે. તો પેનલિસ્ટ જે છે ને એમાં જજીસ કેટલા છે? 1, 2, 3, 4, મતલબ કે 4 to 5 જજીસ છે જે આપણને જજ કરશે. હવે આપણને જજ કરવાના અલગ મુદ્દાઓ હોય, બરાબર? સમજી લો કે આપણે એન્ટ્રી મારી તો એન્ટ્રી આપણે કઈ રીતે મારીએ છીએ. તો ફર્સ્ટ જજ જે આવે છે એમને એવું થયું 2-3 પ્રશ્નો પૂછે અને એમને અપિયરન્સ ઉપરથી પોતાના માર્ક્સ નક્કી કરે કે ભાઈ મને તો યાર આ ભાઈમાં છે ને કંઈ બરાબર એવું લાગતું નથી, બરાબર? આ તો થોડો ગામડિયા ટાઈપ છે. ખેર આવું થતું ના જોઈએ. આ ખાલી વન ટાઈપ ઓફ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે કે ના અપિયરન્સ ઉપરથી હું અહીંયા પેનલિસ્ટમાં બેઠો છું ને હું એ રીતે માર્ક્સ આપું છું. ભાઈ મારે છે ને આના 2 જ માર્ક્સ આપવા છે, હું આના વધારે આપવા માગતો જ નહીં. અને હું જોવા પણ નથી માગતો કે આ વ્યક્તિ એ જીપીએસસીની બોડીની અંદર આવે અને પોતાની સર્વિસ રજૂઆત કરે. મતલબ કે હું 2 મિનિટની અંદર જ પહેલી 2 મિનિટમાં મેં એને જજ કરી નાખ્યો. તો શું 2 મિનિટની અંદર જ વ્યક્તિને જજ કરી શકાય ખરી? બરાબર. જે 9 મિનિટના જે ઇન્ટરવ્યૂ લીધા હશે તો ઇન્ટરવ્યૂ કેવું હશે? સીધો ક્વેશ્ચન. ખેર અરાઉન્ડ 30 to 35 મિનિટ્સ છે ને એ વન ટાઈપ ઓફ આઈડિયલ ઇન્ટરવ્યૂ કહેવાય કે એમાં તમે ઘણા બધા જજ કરી શકો એના અપિયરન્સ ઉપર, એના એક્સપ્રેશન ઉપર, એના થોટ ઓફ પ્રોસેસ ઉપર, એના એટીટ્યૂડ ઉપર, એના એપ્ટિટ્યૂડ ઉપર, કરંટમાં જે કોઈ ઇવેન્ટ ચાલુ છે એનું ખબર છે કે નહીં. તો જજમેન્ટ હંમેશા છેલ્લે આવે. પણ ઘણી વખત શું થાય, હું પહેલેથી જજ કરી નાખું છું ભાઈ મારે તો આના 2 જ માર્ક્સ આપવા છે. એમ કરતાં બધા જો માર્ક્સ આપે અને લાસ્ટમાં 25 to 30 માર્ક્સ આવે. હવે આમાં એવું પણ થાય કે ભાઈ મારી ફ્રીક્વન્સીની અંદર આ કોઈ વ્યક્તિ સેટ થાય છે કે નહીં. જો થતો હોય ને તો હું એને અંદર લાવવા માગીશ. જો મારી ફ્રીક્વન્સીમાં સેટ નથી થતો એનો મતલબ કે હું આને અંદર લાવવા માગતો નથી, મેં એને રિજેક્ટ કર્યો. આ સીધો પ્રશ્ન. તો આવા જો પ્રોબ્લેમ ક્રિએટ થતા હશે તો આ મોટો પ્રશ્ન છે. કારણ કે ઇન્ટરવ્યૂ કોના આધારે થયું? પેનાલિસ્ટોના વૈયક્તિક વિચારોના આધારે ઇન્ટરવ્યૂ થયું, બરાબર? બધા ઇન્ટરવ્યૂ વાત નથી કરી રહ્યો. જે ઇન્ટરવ્યૂમાં આવું થયું હશે એની જ હું ખાલી વાત કરું છું, બરાબર? અને આવા થવાની સંભાવનાઓ છે જ, કારણ કે કોઈ માપદંડ નથી. તો મારા પર્સનલ ઓપિનિયનના આધારે જ ઇન્ટરવ્યૂ હું લઉં. મારી ફ્રીક્વન્સીની અંદર જે કોઈ વ્યક્તિ એસ્પિરન્ટ આવે છે એ સેટ થાય છે કે નહીં, બરાબર? પણ જો આવું ના થવા દેવું હોય તો એનો કોઈ વે ફોરવર્ડ છે ખરું? તો વે ફોરવર્ડ છે જ અને હોવો જ જોઈએ. અને ખરેખર આ એક સારો સુઝાવ છે. ખેર જીપીએસસી ધ્યાને લે કે ના લે એ 2 નંબરની વાત, બરાબર? એને આપણે ફોર્સફુલી કહી ના શકીએ. તો વે ફોરવર્ડ આપણે જોઈએ. અને અમે 10 મેજર્સ નક્કી કર્યા છે. 10 મેજર્સ એટલા માટે કે સમજી લો કે ઇન્ટરવ્યૂ આપણે 40 મિનિટ્સનું થાય તો 10 મેજર્સમાં આપણે લઈ શકીએ. પણ ઘણી વખત ઇન્ટરવ્યૂ એ અરાઉન્ડ 15 to 20 મિનિટ્સમાં પણ થઈ જાય. 10 મેજર્સ ના લઈ શકીએ, આપણે ઓનલી 5 મેજર્સ પણ લઈ શકીએ. તો અમે 2 મોડલ રજૂ કર્યા છે, 10 મેજર્સ અને 5 મેજર્સ. એ કયા છે એ તમને દેખાશે. સમજી લો કે કોઈ પણ ઇન્ટરવ્યુઅર છે, એ આ રીતની એના પાસે એક સીટ છે, ઓકે? એમાં આજે 10 મેજર્સ લખેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. અને સામે એ માર્ક્સ મૂકી શકે. સમજી લો કે અત્યાર સુધી તો 100 માર્ક્સના પેપર આ ઇન્ટરવ્યૂ હતું, તો આપણે 10 મેજરને છે ને 10 માર્ક્સ આપી દઈએ. 10, 10, 10, 10, 10. પણ હવે જે નવી પેટર્ન આવી છે એ પ્રમાણે 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે.
તો આપણે એવું જ નક્કી કરીએ કે ભાઈ 150/10 કરીએ તો એક મેજરને આપણે 15 માર્ક્સ આપી શકીએ. તો 15, 15, 15, 15, 15 એ રીતે અહીંયા પણ માર્ક્સ આપણે આપે. હવે જે કોઈ પેનલ હોય ને એની પાસે માપદંડો આવી ગયા. તો આમાં શું થાય ખબર છે? સમજી લો પહેલું છે પર્સનાલિટી ચેક. કોઈ વ્યક્તિ પર્સનાલિટી કે આમાં તમે ડ્રેસિંગ ઉપર પણ આપણે જઈ શકાય, બરાબર, એની બોલવાની મેથડ ઉપર પણ જઈ શકાય, એના હાવભાવ ઉપર પણ જઈ શકાય. આ બધું પર્સનાલિટી ચેકમાં આવે. પછી છે એક્સપ્રેશન એન્ડ આઈ કોન્ટેક્ટ. હવે આઈ કોન્ટેક્ટ બહુ મહત્ત્વનો. કેમ મહત્ત્વનો? ઘણી વખતે વાત કરતાં કરતાં જો આઈ કોન્ટેક્ટ ના થાય ને તો એ સીધો શું પ્રભાવ પાડે ખબર છે? કે ભાઈ કાં તો બોલવામાં ખામી હોય, આપણે જે બોલી રહ્યા છીએ એમાં તથ્ય નથી, કાં તો બોલતાં બોલતાં આપણે અચકાય છે અને મતલબ કે આપણામાં કંઈક ગભરાટ છે, ગભરાઈએ છીએ. તો આઈ કોન્ટેક્ટ, એક્સપ્રેશન એ પણ નક્કી કરે. હવે કમ્યુનિકેશન સ્કિલ, કે હું કઈ રીતે કમ્યુનિકેટ કરી શકું છું? શું બોલતા અચકાવું છું, ગભરાવું છું, મારી બોલવાની મેથડ કેવી છે, હું લેંગ્વેજો મિક્સ કરું છું બોલવામાં, એક લેંગ્વેજ પર મારો પ્રભાવ છે કે નહીં, એ બધું આમાં ડિસાઇડિંગ ફેક્ટર નક્કી થાય. એકેડેમિક બેકગ્રાઉન્ડ. હવે આ બહુ મોટો મુદ્દો યુપીએસસીમાં પણ હતો. યુપીએસસીમાં આજથી 2 વર્ષ પહેલાં અરાઉન્ડ જ્યારે બધાના ફાઇનલ સિલેક્શન આવ્યું એટલે મોટો કોન્ટ્રોવર્સી એ ક્રિએટ થઈ કે ભાઈ આમાં તો બધા આઈઆઈટીવાળા જ આવે છે. મતલબ કે યુપીએસસી શું આઈઆઈટીવાળાને જોઈને જ એમને સિલેક્ટ કરી દે છે, બરાબર? કારણ ઘણા બધા આઈઆઈટીવાળા યુપીએસસીમાં સિલેક્ટ થયા હતા. તો એકેડેમિક બેકગ્રાઉન્ડ એ પણ બહુ મહત્ત્વનું છે, બરાબર. પણ હું શું ફક્ત એકેડેમિક બેકગ્રાઉન્ડને જ માન્ય રાખીને એને નક્કી કરીશ કે ભાઈ આ વ્યક્તિ જે છે એ ઇઝ એલિજિબલ ટુ સર્વ ધ સ્ટેટ ઓર નોટ, બરાબર? કે એકેડેમિક બેકગ્રાઉન્ડ ઉપરથી જ નક્કી થાય. જો મેં આવા માપદંડ ના આપે તો પ્રોબ્લેમ શું થાય ખબર છે? મેં ખાલી એની એકેડેમિક ચેક કરી મેં માર્ક્સ આપી દીધા 10, હું બીજું બધું કંઈ જોતો જ નથી. તો હું 150માંથી મેં 10 જ આપ્યા, બરાબર. પણ 150ને આપણે અલગ અલગ ડિવાઈડ કરીએ તો મતલબ કે તમે 15માંથી 10 ના આપો, તમે એવું ધારો કે આના વ્યક્તિને જોઈએ તો તમે 15માંથી કેટલા આપી શકો? અરાઉન્ડ 1 આપી શકો, 2 આપી શકો. બીજા બધા તો મેજર છે ને એ પણ ચેક થવા જોઈએ. એકેડેમિક બેકગ્રાઉન્ડ અહીંયા 2 વખત ભૂલથી લખાઈ ગયું છે. આઈડિયોલોજી ટુવર્ડ્સ ગવર્મેન્ટ. હાલની જે ગવર્મેન્ટ છે એના પ્રત્યેની અમની આઈડિયોલોજી કેવી છે એમાંથી માર્ક્સ આપી શકાય. કારણ કે ઘણી વખત કેવું થાય ખબર છે? ઇન્ટરવ્યૂમાં ચર્ચા થતી હોય ને એટલે ચર્ચા થતાં એ મુદ્દો પણ આવે કે મારું જે સપોર્ટિવ મારી પાર્ટી છે એના ફેવરમાં છે કે નહીં, મતલબ કે એના બધા યોજનાઓના ફેવરમાં છે કે નહીં. જો યોજનાઓના ફેવરમાં હોય તો ફરીથી મારી ફ્રિકવન્સીમાં સેટ થઈ જાય. ફ્રિકવન્સીમાં સેટ થાય તો બની શકે હું 150માંથી ભાઈ 70 માર્ક્સ પણ આપી શકું. પણ જો મારી ફ્રિકવન્સીમાં સેટ ના થાય તો હું 20 માર્ક્સ પણ આપી શકું. પણ અહીંયા એવું બની શકે નહીં. અહીંયા જો સેટ થયો તમે ભલે હાઈએસ્ટ માર્ક્સ કેટલા આપી શકો? અહીંયા 15 જ આપી શકો. અને લોએસ્ટ કેટલા આપી શકો તમે? 2 to 3. મતલબ કે તમે એક જ માપદંડના આધારે, એક જ ઓપિનિયનના આધારે આપણે મુદ્દાઓ સ્પષ્ટ કરી શકીએ નહીં. બીજું છે કમ્પેશન ટુવાર્ડ્સ ડિપ્રેસ્ડ. મતલબ કે જે ડિપ્રેસ્ડ ક્લાસીસ છે એમના પ્રત્યે એમનું કમ્પેશન કેવું છે, કરુણા કેવી છે, એ બધા પોઈન્ટ પણ આપણે અહીંયા લખી શકીએ, બરાબર. પછી છે ફિલ્ડ નોલેજ, કે ભાઈ ફિલ્ડનું નોલેજ શું છે? જે ફિલ્ડમાં જવા માગે છે એનું કંઈક નોલેજ તો હોવું જોઈએ. સમજી લો કે મેં કોઈ પોસ્ટ લીધી છે, બરાબર. આપણે એક ટેકનિકલનું ધારો કે ઇન્ટરવ્યૂ લીધું કે આઈસીટીની પોસ્ટ આવી, તો આઈસીટીમાં ઓફિસર તરીકે જવા માગું છું તો મને એનું નોલેજ છે, બરાબર. જો હું ડીસી તરીકે જવા માગું છું તો મને નોલેજ છે. મેં ક્યારે એની વિશે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે. એના રોલ શું હોય, એના પાવર શું હોય, એના મને નોલેજ છે. કરંટ નોલેજ, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે ઘણી વખતે તમે જો મોક ઇન્ટરવ્યૂ લોકોના જોયા હોય તો યુપીએસસીના પણ તમે દેખ્યા હશે. અને મોક ઇન્ટરવ્યૂ જોયા પછી 1-2 ઇન્ટરવ્યૂ એવા પણ ધ્યાનમાં આવે કે ભાઈ એમનું કરંટ નોલેજ તો હોતું જ નથી, બરાબર. એક ઇન્ટરવ્યૂમાં તો એવું પણ આવ્યું કે ભાઈ પેનાલિસ્ટ છે એ પ્રશ્ન પૂછ્યો છે આજકાલના પેપરમાં તો પણ ખ્યાલ હોતો નથી. તો આમાં પ્રોબ્લેમ શું થાય ખબર છે? કે માણસને જો કરંટ નોલેજ ખબર ના હોય તો હું મારી ફ્રિકવન્સીમાં સેટ ના થતું ફરીથી હું 20-30 માર્ક્સ આપી દઉં, બરાબર. મારી ફ્રિકવન્સીમાં સેટ થઈ જાય તો વધારે માર્ક્સ આપું. પણ અહીંયા શું કર્યું છે ખબર? લિમિટ બાંધી દીધી કે મેક્સિમમ 15, મિનિમમ 1. આનાથી વિશેષ આપણે માર્ક્સ આપી જ ના શકીએ અને માર્ક્સ ઘટાડી પણ ના શકીએ. અને આ છે સેલ્ફ રિકમેન્ડેશન. સેલ્ફ રિકમેન્ડેશન એ આપણો પર્સનલ ઓપિનિયન થયો. પર્સનલ ઓપિનિયનનો ફાયદો શું? ફરીથી આ મોટો ફ્રિકવન્સીવાળો ક્વેશ્ચન કે શું મારા સ્વભાવ પ્રમાણે જે તે એસ્પિરન્ટ એ સેટ થાય છે કે નહીં?
જો એ સેટ થતો હોય તો પણ હું મેક્સિમમ માર્ક્સ કેટલા આપી શકું? 15. જો ના થાય તો મિનિમમ કેટલા આપી શકું? 1 કો તો 0. પણ બીજા બધા ફેક્ટર મારે જોવા રહ્યા છે. અહીંયા એકેડેમિક બેકગ્રાઉન્ડ છે, એના બદલે આપણે શું લઈ શકીએ? એના બદલે લઈ શકીએ ભવિષ્ય માટે પરસેપ્શન. આનો હેતુ એવું છે કે ભાઈ સમજી લો કે આપણે કોઈ જવાબો આપ્યા છે, બરાબર, ઉમેદવારો જવાબો આપતા હોય અને કોઈ યોજનાઓ ઉપર હોય, તો ભવિષ્ય માટે એમના નેગેટિવ પરસેપ્શન છે કે પછી પોઝિટિવ પરસેપ્શન છે એ પણ. આ કેટલા મેટર છે? 8 છે 10 મેજર્સ. તો 10 મેજર્સની એક આપણે સીટ બનાવી. આવું આપણે 5 મેજર્સ માટે પણ કરી શકીએ. સમજી લો કે સીટ મોટી લાગે 10 મેજર્સ, કારણ કે પેનલિસ્ટને વારંવાર 10માં કરતાં પ્રોબ્લેમ થાય. તો સમજી લો કે 5 મેજર્સ કરે તો આપણે અહીંયા 4 પેનલ્ટી બેઠા તો એમને આવી રીતે અલગ અલગ 4 સીટી એમની પાસે આવી અને એમને અહીંયા 5 મેજર્સ લખ્યા. 1 2 3 4 5 1 2 3 4 5. ખેર લખ્યા નહીં, આપણે એમના લખીને આપવામાં જ આવે અને પછી અહીંયા માર્ક્સ લખી શકાય. ભાઈ 150 છે તો એને આપણે 5 વડે ભાગીએ તો એકના હાથમાં કેટલા આવે? 30. તો આના 30 માર્ક્સ, આના 30 માર્ક્સ, આના 30 માર્ક્સ, આના 30 માર્ક્સ અને આના 30 માર્ક્સ. હવે બની શકે હું 30માંથી અહીંયા 5 આપું, અહીંયા 7 આપું, અહીંયા 15 આપું, અહીંયા 20 આપું અને અહીંયા 20 આપું. હવે આ એક એસ્પિરન્ટ માટે આ એ નામના વ્યક્તિએ આવા માર્ક્સ આપ્યા, બી નામના વ્યક્તિએ અલગ રીતે માર્ક્સ આપ્યા છે, સી નામના વ્યક્તિએ અલગ રીતે માર્ક્સ આપ્યા છે અને ડી નામના વ્યક્તિએ અલગ અલગ રીતે. તો આ બધાની એવરેજ જો હું કાઢું તો છેલ્લે મને જે માર્ક્સ મળે ને એ અરાઉન્ડ એવરેજ મને બધા એક્સપિરિયન્સના બહુ જ મને ડિફરન્સવાળા ના મળે. ખબર પડે છે? એવરેજ લઈશું તો બધાના થોડો જ ફરક આવે, એટલો બધો ડિફરન્સ આવશે નહીં. જે રીતે અહીંયા 22 92 વખતેનો આવ્યો છે એટલો બધો. તો અપિયરન્સ એન્ડ એક્સપ્રેશન, થોટ પ્રોસેસ, એટીટ્યૂડ, એપ્ટિટ્યૂડ, વિલિંગનેસ ટુવર્ડ પ્રિન્સિપલ અને સેલ્ફ રિકમેન્ડેશન. આમાં પણ તમે મેક્સિમમ માર્ક્સ કેટલા આપી શકો? 30. આનાથી વિશેષ નહીં. મતલબ કે સમજી લો કે એ જે વ્યક્તિ છે એને આને 30 માર્ક્સ આપ્યા, બી જે છે એ આના 10 માર્ક્સ આપે છે, સી જે છે એ આના 5 માર્ક્સ આપે છે, કોઈએ 10 આપ્યા, કોઈએ 15 આપ્યા. તો આ બધાની પાસે શું નીકળશે? એવરેજ નીકળશે. બરાબર. તો એવરેજ તમે નીકાળો તો એવરેજ નીકાળીને છેલ્લે તમારે કેટલા 27 અરાઉન્ડ માર્ક્સ આવે. મતલબ કે આ એકમાંથી કેટલા માર્ક્સ આ ભાઈ ખેંચીને લાયા છે? 27. એ જ રીતે બધાની એવરેજ કાઢતા જઈએ તો 150માંથી બની શકે કે આ એસ્પિરન્ટ 19 માર્ક્સ લાવે છે. બરાબર. આમાં કોઈ જગ્યાએ પર્સનલ ઓપિનિયનથી કાં તો પર્સનલ ફ્રિકવન્સીમાં જો સેટ થવાનો પ્રોબ્લેમ એ અહીંયા જતો રહે છે. બરાબર. અને જ્યારે આવું થાય ને ત્યારે ઇન્ટરવ્યૂ એ ફૂલ્લી ડિસાઇડિંગ ફેક્ટર ના બને. એ વખતે ફૂલ્લી ડિસાઇડિંગ ફેક્ટર જે બને છે ને એ છે મેન્સના માર્ક્સ. અને મેન્સના માર્ક્સ જ નક્કી કરે છે કે આ વ્યક્તિ કેટલો નોલેજેબલ છે એના સબ્જેક્ટને લઈને. કારણ કે આ એક્ઝામ આપણે ટ્વિટર એકાઉન્ટ ને ફેસબુક એકાઉન્ટના એક્ટિવિટીથી લેવામાં નથી આવતી. બરાબર. આપણું કેરેક્ટર એ નક્કી નથી કરતી. તો કેરેક્ટર પણ કોણ નક્કી કરે છે? મેન્સ. બરાબર. અને હવે જે પેપર એડ થયું છે GS4 એ તો ખેર આખું ઇથિક્સનું જ છે, UPSC પેટર્નનું. એટલે મેઇન પ્રોબ્લેમ આ છે કે ઇન્ટરવ્યૂ જો ડિસાઇડિંગ ફેક્ટર ના બનવા દેવું હોય ને તો 5 મેજર્સ એન્ડ 10 મેજર્સ આ પદ્ધતિ અપનાવી જ રહી GPSC. આજ નહીં તો કાલ. ખેર નહીં અપનાવે તો એસ્પિરન્ટનો જે ટ્રસ્ટ છે ને એ ખરેખર ઓછો થઈ શકે કોઈ પણ બોડી પર. અને આવા માર્ક્સ જોઈ પ્રોબ્લેમ એ થાય કે આપણે સૌથી પહેલાં જે માર્ક્સ જોયા ને તો પ્રશ્ન શું થાય? આપણે એવું ધારી લઈએ કે ભાઈ 425 વાળો માર્ક્સ છે મેન્સમાં ને ઇન્ટરવ્યૂમાં 20, છતાં પણ કેવો છે? અનસક્સેસફુલ. આના ઉપરથી માઇન્ડમાં કેવું ફિટ થઈ ગયું કે ભાઈ આ વ્યક્તિ છે ને હી ઇઝ અ ફેલર એન્ડ ધીસ ઇઝ અ સક્સેસ. બટ જ્યારે ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવ્યું ત્યારે મિત્ર સાથે વાત થઈ અને એમનું સિલેક્શન થઈ ગયું છે અને એમને એવું કીધું કે ભાઈ ઇન્ટરવ્યૂમાં મારું નામ આવ્યું છે લિસ્ટમાં. તો હું ક્યારે એવું કહેતો નથી કે આ મારી સંપૂર્ણ મહેનતથી આવ્યું છે. આ જે માર્ક્સ આવ્યા છે ને મારું નામ આવ્યું છે ઇટ ઇઝ બાય ધ લક. બરાબર. નસીબમાં હતું, નામ આવી ગયું. સમજી લો કે 78ની જગ્યાએ 20 માર્ક્સ આવી ગયા હોય તો ફેલ, અને 20 માર્ક્સની જગ્યાએ 78 માર્ક્સ આવી જાય તો આપણે પાસ. બરાબર. તો સિંગલ પેપર કેન ડિસાઇડ એન્ડ વિલ ડિસાઇડ અવર ફ્યુચર. બટ ઇન્ટરવ્યૂ જે છે એ ડિસાઇડિંગ ફેક્ટર બનવું જોઈએ નહીં આખી જર્નીની અંદર, બિકોઝ ઇટ ડિગ્રેડ્સ અવર ટ્રસ્ટ ટુવર્ડ્સ ધ
હાઈલી રિકમેન્ડેડ એન્ડ હાઈલી ટફેસ્ટ એક્ઝામ ઓફ અવર સ્ટેટ. બરાબર, તો આપણા રાજ્યની જે સૌથી ટફેસ્ટ એક્ઝામ જે ગણવામાં આવે છે એમાં ડિસાઇડિંગ ફેક્ટર કોઈ એક બની જાય ને એ યોગ્ય નથી. તો આ મેથડ જે છે એ અપનાવવાથી ઘણા બધા પ્રોબ્લેમ જે છે એ અહીંયા સોલ્વ થઈ શકે છે. ખેર, આ મેથડ જ લાગુ કરવી કે નહીં એ આપણા હાથમાં નથી, એ જીપીએસસીએ વિચારવાનું છે. બરાબર, પણ જો એ પોઝિટિવ વેમાં જો થિંકિંગ કરશે તો એ બધા માટે બેટર છે. અને હાલના જે ચેરમેન સર છે એ નવા એક્સપેરિમેન્ટ માટે એ હંમેશા ઓપન જ છે. એ આપણે એક્સપેરિમેન્ટ જોઈ પણ લીધા અને ખૂબ સારી રીતે જે પ્રદર્શન જે કરી રહ્યા છે ઝડપમાં, સ્પીડમાં, નવા ફેરફારોમાં, એ વખાણવા લાયક જ છે. અને આપણે સૌએ એપ્લોડ જ કરવા જોઈએ. તો જો આવું કરવામાં આવે તો જ આપણને એક રાઇટ કેન્ડિડેટ મળે અને સંપૂર્ણ બેલેન્સ્ડ અપ્રોચથી આપણે કેન્ડિડેટના માર્ક્સને ગણકારી શકીએ. બરાબર છે. ચલો, આટલું જ હતું. નેક્સ્ટ આપણી પીવાયક્યુની સિરીઝ જે છે એ કન્ટિન્યુઝ રહેશે. તો પીવાયક્યુની સિરીઝ માટે ફોલો કરી શકો છો હાલ યુટ્યુબ ચેનલ. અને જો પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામમાં તમે સર્ચ કરી શકો છો કાયરોસ જીપીએસસી. સર્ચ કરવાથી તમને મળી જશે. ઓકે.